વાત કરજો કે અમારો આશ્રિત હોય એને તેડવા માટે અમે જ આવીએ. એવો સતસંગી કોઈ ન કાવે, જેને તેડવા નાથ ન આવે. જાણો અવશ્ય ટેક એ ખરી, છૂટે તન આવે જ્યારે હરી. તેડવા આવે એટલું નહીં, ભગતની ભાવના હોય એ પ્રકારે તેડવા આવે. કોઈ ભગતની ઈચ્છા હોય કે આપણે ધોળા હાથી પર બેહીને ધામમાં જવું છે તો મારા ધોળો હાથી લઈને આવે. કોઈની ઈચ્છા હોય કે રથમાં બેહીને જવું છે તો રથ લઈને આવે. કોઈની ઈચ્છા હોય કે ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીને હારે લઈને મહારાજ આવે તો એને લઈને આવે. સુરતમાં આપણે હરિભગત છે, એમણે એક પ્રસંગ એમણે વાત કરેલી. આપણે ભાવાંજલિ મહોત્સવ હતો ત્યારે 5000 પધરામણી ઘરે સુરતમાં કરેલી. અને અમે બે સંતો પધરામણીમાં, બધા સંતોના 25 જેટલા મંડળો રોજ રાતે જતા. પધરામણી કરતા કરતા રાતના 12 વાગે. અને પછી મેં કહ્યું, ભગત હવે મોટી રાત થઈ છે, તમે બેઠા છો, અમે થાક્યા છે, તમે થાક્યા છો, હાલો મહારાજનું એક ચરિત્ર તમને કહી દઉં એટલે થાક ઉતરી જાય. મેં એને એક પ્રસંગ કહ્યો. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામીએ સદવિદ્યામાં પ્રસંગ લખેલો. આ પ્રસંગ સાંભળીને ભગત દાંત કાઢવા માંડ્યા. એ કે સ્વામી તમે જે પ્રસંગ કીધો ને એ મારા પપ્પાના પપ્પા, મારા દાદાનો પ્રસંગ છે. મને ખબર નહીં કે આ એ ભગત, એ ભગતે કરકોલિયા ગામના ભગત હતા. આ ભગતના પિતાનું નામ રામજી બાપા અને એના પિતાનું નામ છગન બાપા. આ છગન બાપાનો પ્રસંગ કાકડિયા અટકે, છગન બાપા ને રામજી બાપાનો પ્રસંગ. એ રામજી બાપા ગાયકવાડી સરકાર અંતર્ગત એમનું ગામ આવતું, કરકોલિયા ગામ. એટલે ગામના પોતે પટેલ હતા, આગેવાન. ગાયકવાડ સરકાર એમણે 5 વાર બેસ્ટ પટેલનો એવોર્ડ આપ્યો. અને પાછા આ રામજી બાપા એ ભગત પણ એવા, રોજ મંદિરે આવે, ગોળીથી માંડીને રેશ્યામ સુધી મંદિરમાં જ વિતાવે સમય. વચનામૃતના એવા અભ્યાસો, એકાંતિક સ્થિતિવાળા. દર પૂનમે ગઢડા જાય દર્શન. ઘોડાઓ સારા રાખતા, સુખી બહુ હતા. 49 વર્ષની ઉંમર થઈ એટલે આ રામજી બાપા બીમાર પડ્યા. દીકરાઓ એમને ભાવનગર હોસ્પિટલમાં લઈ ગયા. ડોક્ટરોએ કહ્યું કે પિતાને જરા ગાંઠ છે પેટમાં, એનું ઓપરેશન કરવું પડશે. એટલે રામજી બાપા એવા સમજણવાળા ભગત હતા. એમને દીકરાઓને કહ્યું કે દીકરાઓ, જો મારે ઓપરેશન કરવાનું થતું નથી, મારે હવે મહારાજના ધામમાં જવું છે. તમે બધા પગ પર થઈ ગયા છો ને વ્યવહાર બધો સંભાળી લો છો અને હવે બધા વેલ સેટ છો, હવે આ લોકમાં હું રહેવું, માટે મને ઘરે લઈ જાઓ. પોષ સુધી 30નો દિવસ હતો. 2-3 દિવસો થઈ ગયા. ગામના બધા હરિભક્તો છે એ ભજન કરે, ધૂન કીર્તન કરે. ખબર કે બાપાએ નક્કી કરી લીધું હવે ધામમાં જવું છે. સગા સંબંધી બધા ધૂન કીર્તન કરે. પોષ સુધી 30ના દિવસે મહારાજે દર્શન દીધા. દાદા આવતીકાલે તેડવા આવીશું, બોલો તમારે શું ઈચ્છા છે? મહારાજ તમે 3 છોકલા વાળી પાક ધારણ કરીને આવો. મહારાજ કે કન્ફર્મ. બીજું કાંઈ? મહારાજ માણકીએ ચડીને આવો. મહારાજ કે પાકો. મહારાજ અદ્રશ્ય થયા. દીકરાઓને ને બધા ગામના પરિવારજનો જે કોઈ હતા એને વાત કરી કે આવતીકાલે સવારે 9 વાગે મહારાજ આવશે. અને મહારાજ માણકી ઘોડી લઈને 16 શણગાર સજીને આવશે. મહારાજ આવે, વાલા આગા આવે તો કંઈક જરાક આગતા સ્વાગતા, એટલે મહારાજ આવે ત્યારે મને જરા જળનો લોટો આપજો, મહારાજને હું જળપાન કરાવીશ. અને આપણે માણકીએ ચડ્યા આખું કીર્તન ગાશું ભેગા મળીને બધા. અને પછી હું મહારાજના ધામમાં
વિચાર કરો. બીજે દિવસે સવારે 9ના ટકોરા થયા, ઘરમાં અજવાળા પધરાયા. દાદાએ રામજી બાપાએ કીધું, દીકરાઓ, એ જો મહારાજ માણકી ઘોડીએ ચડીને આવ્યા છે, 3 છોગલા વાળી પાક ધારણ કરી છે, કંઠમાં સુવર્ણના હાર, મોતીની માળાઓ છે, આંગળીઓમાં ભેટ ભીટીને 16 શણગારો સજ્યા છે. લાવો લાવો, પાણીનો લોટો લાવો. દીકરાઓએ લોટો આપ્યો. દાદાએ મહારાજને જળપાન કરાવ્યું અને દાદા પ્રેમથી મહારાજની મૂર્તિના દર્શન કરતા કરતા, એ માણકી ચડા રે મોહન વનમાળી, માણકી ચડા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, માણકીએ ચડા રે મોહન વનમાળી, શોભે રૂડી કરમાં લગામ રૂપાળી, માણકીએ ચડા રે મોહન કેસર મેરી કોદલીને ફૂલ માળી, કેસર મેરી કોદલીને ફૂલ માળી, તીખી માંગણીનો ઘણું શોભે ગણાવાલા આગે છે મરાળ, માણકીએ ચડ્યા રે મોહન વનમાળી, શોભે દાદાએ કહ્યું, જો હું મહારાજની સાથે ધામમાં જાઉં છું, આમ બોલી અને 49 વર્ષની ઉંમરે રામજી બાપા કાકડિયા પરિવારજનોને બધાને જય સ્વામિનારાયણ કહી આ કીર્તન ગાય મહારાજના ધામમાં ગયા. આ કળિયુગમાં પણ આજે તો આવા અનેક પ્રસંગ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ 3 દિવસ પહેલા ગોવિંદ બાપાને કે તમે કોઈને કહેશો નહીં સાધુ. આજથી 3જે દિવસે મહારાજ ધામમાં તેડી જશે. સત્સંગી હોય, સત્સંગીના દીકરા દીકરીઓ હોય. નિષ્કુળાનંદ સ્વામી અંધાણી આપી. ઘણીવાર મહારાજ કદાચ આવીને કહી ના જાય, પણ દિવ્ય રૂપે તેડવા આવ્યા. પણ એને તેડી તો મહારાજ, મહારાજનો આશ્રિત હતો. સ્વામીએ અંધાણી આપી, મહારાજ તેડી જાય એની સાબિતી. આવે તેડવા એનાએ થાણ રે, જેના પ્રભુ આવે છૂટે પ્રાણ રે, હીરા ફેડ સમ અંગ હોય રે, અતિ નરમ વળે વાળે કોઈ રે. એનું શરીર ગુણું માખણ જેવું હોય તો તમારા લોકમાં દેહ પડવાનો હોય ને, જલ્દી જમીન ઉપર લઈ લે, ત્યાં સુધી તો વાંધો નહીં, પણ અંગૂઠા બી બાંધી દે અને પછી દેહ પડે તો શરીર કેવું થઈ જાય?
લાકડા જેવું થતું. પગ ઊંચો કરો તો વળે ને આખે આખું ઊંચું થાય. ભગવાનનો ભગત હોય, મહારાજનો આશ્રિત હોય, જેને ભગવાનનો આશરો છે ને કોઈને, ઇસ્કોન સંપ્રદાયના સ્થાપક આજે યાદ કરીએ પ્રભુપાદ સ્વામી. યુટ્યુબમાં એની ક્લિપ છે, ધામમાં ગયા ત્યાં કેવું કોણ માખણ જેવું છે. ભગવાનનો ભગત હોય એને ભગવાન તેડી. વાલા ભક્તજનો, મારે કેવું છે આ બધા પ્રસંગો કઈ નહીં, આપણું આખું તંત્ર ભગવાન ચલાવે છે. આપણા શરીરની કાળજી રાખે છે, પળે પળે પરિવારની રાખે છે, વ્યવહાર ધંધાની રાખે છે, આ લોકની તો રાખે છે. છેલ્લે મહારાજે અંતિમ કમિટમેન્ટ પણ આપી. આટલી કેર કોણ કરે? આપણી લોકો કેર કરે, પણ જ્યાં સુધી આપણે એની કેર કરીએ ને ત્યાં સુધી, બરાબર ને? તમે કાલ સવારે પૈસા આપવાનું ઘરે બંધ કરી દો, રોટલા ઘડી દે, ભગવાન એવા છે કે આપણે એને યાદ કરીએ કે ના કરીએ, એને થેન્ક યુ કહીએ કે ના કહીએ, એ આપણી મદદ કરે, આપણું કેર કરે. ભગવાન આવી કઈ આપણી રક્ષા કરતા હશે? ભગવાને પાંડવોની રક્ષા કરી, દાદા ખાચરની રક્ષા કરી, આપણી કઈ કરે છે? અનુભવ એ હાથ ઊંચો કરો તો. આપણે આપણા જીવનના ડોટ્સ મેળવતા નથી એટલે ખબર નથી. પ્રાઇમરીમાં જ્યારે ભણતા ને ત્યારે પેલી આવતી રંગપૂર્ણી આવતી, ડોટ્સ બધા અલગ અલગ કરેલા હોય, 1 2 3 નંબર, અનિવન નંબર લખેલા હોય, પછી એને કનેક્ટ કરવાના હોય. ડોટ્સ ને જુઓ તો ત્યાં સુધી કઈ પિક્ચર ક્લિયર ના થાય, પણ ડોટ્સ જ્યારે કનેક્ટ કરો ને, એમ આપણે આપણા જીવનના ડોટ્સ મેળવતા શીખવું. ક્યાં આપણો જન્મ થયો, ક્યાંથી ક્યાં આવ્યા, ક્યાંથી ક્યાં, ક્યાંથી ક્યાં, એને જો મેચ કરતા આવડે ને તો આપણા જીવનમાં ડગલે ને પગલે ભગવાન સાથે હોય છે. અને તો અનુભૂતિ થાય. કોરોનામાં જીવી ગયા આપણે, એ ભગવાનની રક્ષા નથી? ચાલ્યા જતા હોય ઘરમાં અને જરા કંઈક પાણી કે ભીનું આવે ને એક અને રહી જાય, હાથ ક્યાંક દિવાલે ટેકો આવી જાય, એ રક્ષા નથી? ઘણી વાર આપણે બાથરૂમમાં ઉતાવળે અથવા તો સીડીના પગથિયા ઉતરતા હોય ને એમાં કંઈક ભરાય પગમાં કપડું અને બચી જાય પડતા, એ રક્ષા નથી? ઘણી વાર એક્સિડન્ટ થાય તો સત્સંગી હોય બિચારાને, ઘણી વાર એવા એક્સિડન્ટ થાય કે પણ એને કાંઈ ન થયું. નીલકંઠધામ પ્રતિષ્ઠા હતી ત્યારે લગભગ અમે 13 સંતો જતા હતા. એવું એક્સિડન્ટ થયું, ગાડી જુઓ તો તમને એમ લાગે કે ગાડી જોતા એમ લાગે નહીં કે આમાં એકેય બચે, કોઈને ઊની આંચ ન આવે. હવે તો આપણા જીવનમાં ઘટના ઘટતી હોય પણ આપણને એ જોતા આવડતું નથી. આપણને એમ થાય કે નહીં તો પાડોશી આવીને જરાક આપણને મદદ કરી દે, અહીંયા આવ્યા હોય તો કોઈ ઓળખાણ ન હોય ને એમાં કોઈ મળી જાય આપણને, જાણીતા આવીને હેલ્પ કરે, તમારે કંઈ માર્ગદર્શન જોતું હોય તો લે. અને આપણને એમ થાય કે તો મહેશભાઈ માર્ગદર્શન આપ્યું. એ મહેશભાઈની અંદર કોણ આવ્યું હોય, એને પ્રેરણા કોણે કરી હોય? શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે. કેટલા? 18,000 શ્લોકમાંથી જેને પહેલા 3 નંબરમાં સ્થાન આપવું પડે, પહેલા 3 આખા ભાગવતમાંથી બેસ્ટ 3 શ્લોક મહાપુરુષોએ નક્કી કર્યા, એમાં જેને સ્થાન મળે એવો શ્લોક. તત્તેનુકંપા સુસમીક્ષમાણ ભુંજાન એવાત્મકૃતમ વિપાકમ. જીવન મુક્તના લક્ષણ લખ્યા છે કે છતે દેહે મુક્ત દશા જેને થઈ હોય, અથવા તો છતે દેહે જેને મુક્તિનો આનંદ લેવો, મર્યા પછી જે સુખ ભગવાનના ધામમાં મળે એવું છતે દેહે મેળવવું હોય, એના 3 લક્ષણ. તત્તેનુકંપામ સુસમીક્ષમાણ, કે એ ભગત એ જીવનમાં પ્રત્યેક પરિસ્થિતિમાં ભગવાનની કૃપાને યાદ કરે. સુખ આવે તો પણ ભગવાનની કૃપા,
અને દુઃખ આવે તો પણ ભગવાનની, હું એમ પૂછું કે પૂતના ભગવાનને મારવા આવી હોય ને એનું અહિત કરતા આવડતું ન હોય ભગવાનને, તો આપણું અહિત કરે. ભગવાન કદાચ ક્યારેક તકલીફ આપતા હોય તો તકલીફમાં પણ કાંઈક આપણું હિત હોય. આપણે કંઈક અડાવડા હાલતા હોય એટલે ભગવાન જરાક ટકોરો મારવા માંગતા હોય, આપણને જરાક રસ્તા લાઈન ઉપર લાવવા માંગતા હોય. સાચા ભગતનું લક્ષણ એ છે કે જીવનમાં પ્રત્યેક પગલે ભગવાનની કૃપાને યાદ કરે. શાસ્ત્રીજી મહારાજે 4 ધામની યાત્રા કરી અને સ્વામીએ ડાયરી લખતા યાત્રામાં. એ ડાયરી સ્વામીના એઝ ઇટ ઇઝ અક્ષરમાં એ ડાયરીને આપણે પબ્લિશ કરેલી છે બુકના રૂપે. એક બાજુ સ્વામીના ઓરિજિનલ અક્ષર ને સામે એનો ટાઈપિંગ. એમાં સ્વામીએ લખ્યું છે એ ડાયરી વાંચવા જેવું છે. સ્વામી કે મહારાજની દયાથી અમે બદ્રીનાથ પહોંચ્યા. સાંજના 5 વાગે પહોંચ્યા. મહારાજની કૃપાથી ત્યાં સરસ ઉતારાની વ્યવસ્થા હતી. ઠાકોરજીને થાળ ધરાવ્યા. મહારાજની કૃપાથી ત્યાં સરસ ભગવાનના દર્શન બહુ સારા છે. આવું વાતે વાતે સ્વામીએ યાત્રા જેવી નામ આમ કહેવાય કે સાદી જીવનની એક યાત્રા છે. એમાં વાતે વાતે લખ્યું કે મહારાજની દયાથી અમે અહીંયા સુખરૂપ પહોંચી ગયા. મહારાજની દયાથી ત્યાં દર્શન બહુ સારા થઈ ગયા. ત્યાં પૂજારી મળ્યા, એને ભગવાનનો પ્રસાદીનો હાર આપ્યો. મહારાજની દયાથી ત્યાંથી આગળ ચાલ્યા. મહાપુરુષોની એવી રીતિ હોય છે કે ડગલે ને પગલે ભગવાનની કૃપાની યાદ. આજે કોઈ પણ હરિભગત દેશમાંથી વિદેશમાંથી કોઈ હરિભગત કે સાધુ ગુરુ મહારાજ પાસે આવે ને એટલે સ્વામી પહેલું વાક્ય બોલે કે મહારાજની દયાથી બધું બહુ બરાબર આવે છે. ઠાકોરજી હકાવે છે આ બધું. આટલું મોટું તંત્ર ચાલે છે. સ્વામીને ક્યારે મનમાં એવો સંકલ્પ નહીં થયો હોય કે અમારું નેતૃત્વ છે એટલે હાલે છે. ભગવાનની કૃપા એ જ માની શકે જેને પોતાનો અહંકાર છૂટે. અને પોતાનો અહંકાર એને જ છૂટે જેને આ બધું તંત્ર મિકેનિઝમ સમજાય કે આપણે જીવતા નથી, ભગવાન જીવાડે છે. અને રહસ્યની વાત પણ એ છે, એક સિક્રેટ છે, મેજિક છે. ભગવાનની કૃપાને જે ડગલે પગલે યાદ કરતો થઈ જાય ને એનું ધ્યાન તો ભગવાનને રાખવું જ પડે. હું ઘણી વાર દ્રષ્ટાંત આપું છું. જો આ દ્રષ્ટાંત સમજાઈ જાય ને તો કામ થઈ જાય. એક મંદિર હતું દ્વારિકા જેવું પવિત્ર તીર્થ અને પૂજા બહુ પવિત્ર સંત. બધાને એવો વિશ્વાસ કે આ સંત એટલા પવિત્ર છે, આ પૂજારી કે એની હારે ભગવાન ટોક કરે છે, વાતો કરે છે. એટલે એક કોઈ શ્રીમંત શેઠ રહેતા હશે નગરમાં. એક દિવસ પહેલા પૂજારીજી જતા હતા એટલે શેઠે કહ્યું કે પૂજારીજી જરાક ભગવાનને મારી એક રિક્વેસ્ટ કરજો. તો કેમ રિક્વેસ્ટ કરો? તો કે ભગવાનને કહેજો હવે આપવાનું બંધ કર્યું, હવે તેજોરીમાં હમાતું નથી. હું ઘનશ્યામભાઈ કીધું આપવાનું બંધ કરી દે. હવે કેટલું આપ્યું? આ શરીર આપ્યું સરસ, મનુષ્ય દેહ, સગા સંબંધી, લોકમાં કીર્તિ, આબરૂ, પૈસા, ગાડી, બધું ખૂબ આપ્યું. હવે કેવું ભગવાનને હવે રાખે એવી જરાક રિક્વેસ્ટ કરજો. કોઈ કરે નહીં, પણ હવે આ શેઠ હતા એવા ભગત હતા તો પૂજારીએ કહ્યું કઈ વાંધો નહીં, ભગવાનને રિક્વેસ્ટ કરીશ. પગથિયા પાસે પહોંચ્યા તો પેલો ભિખારી બેઠેલો એને કહ્યું કે પૂજારી મહારાજ મારી જરાક રિક્વેસ્ટ કરજો ને. તો કે હું? તો કે ભગવાનને કહેજો અહીંયા રોજ સામે બેહું છું, વાટકો લઈ મને કંઈક આપે, રોટલા ભેળો થા. પૂજારી કે કહી દઈશ. પૂજારી ભગવાન પાસે ગયા ને ભગવાનની નિયારે વાતો કરતા. આ એક્ઝામ્પલ છે, પણ એનો સિદ્ધાંત બહુ સમજાય. એટલે પૂજારીએ કહ્યું કે પ્રભુ પેલા 2 જણાની જરા અરજી આવી છે, તમે સાંભળો. તો ભગવાન કે બોલો. પ્રભુ પેલા ભિખારીએ કહ્યું છે કે ભગવાનને કયો કે આપે. ભગવાન કે એને કયો કે મને થેન્ક યુ કહેવાનું ચાલુ કરે. ઓકે. ઓલા શેઠે પણ કહ્યું છે કે આપવાનું બંધ કરે ભગવાન.
ભગવાન કે શેઠ ને કહો થેન્ક યુ કહેવાનું બંધ કરી દે. સમજાય એને બંધ. પેલા પૂજારીજી આવ્યા એટલે ભિખારીએ પૂછ્યું કે મહારાજ કઈ મારી રિક્વેસ્ટ કરી? તો કે આ કરી. ભગવાને શું કીધું? ભગવાને કીધું કે તું થેન્ક યુ કહેવાનું ચાલુ કર. તો કે કઈ આપ્યું જ નથી તો છે ને માટે થેન્ક યુ. ઓલા શેઠની પાસે ગયા, મહારાજ મારી રિક્વેસ્ટ. ભગવાને કહ્યું કે તમે થેન્ક યુ કહેવાનું બંધ કરી દો. તો શેઠ કે થેન્ક યુ કહેવાનું બંધ કેમ કરું? આપ્યું છે જેટલું બધું. તો ભગવાને કહ્યું છે કે તો મળવાનું બંધ નહીં થાય. સમજાય છે? તમે અઠવાડિયે એક એક્સપિરિયન્સ ચાલુ કરો. જીવન છે ને હળવા ફૂલ જેવું થઈ જાય. દિવસમાં 3 વાર સવાર બપોર સાંજ જ્યારે યાદ આવે ત્યારે ઠાકોરજીને થેન્ક યુ કહેવું. રાતે ઘરે આવીને તો ખાસ કેવું કે જીવતા પાછા આવી ગયા. આપણે કમ્પ્લીટ તો ભગવાનને બહુ કરીએ છીએ, પણ ક્યારેક થેન્ક યુ કહેવાની પણ મહાપુરુષોની એવી રીતિ હોય છે કે જીવનમાં સુખમાં પણ ભગવાનની કૃપા માને અને દુઃખમાં ભગવાનને ખરાબ કરતા આવડતું નથી. આપણને સમજાતું ન હોય. હા, ભગવાને પેટ ભરવાની જવાબદારી લીધી છે, પેટી ભરવાની જવાબદારી લીધી. પણ ગુરુ મહારાજ કહે આપણે પેટને પેટી નથી ભરી, આપણે તો પટારો ભરવો હોય છે. પટારો નહીં, આપણે તો ખટારો, ટ્રક. એટલી બધી જવાબદારી ભગવાનને. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની અદ્ભુત પંક્તિઓ છે. છેલ્લે થોડીક પંક્તિઓ ગાવી છે ભગવાનની કૃપાની યાદ. જેટલી આપણે ભગવાનની કૃપા આપણા જીવનમાં જોતા શીખીએ એટલું ભગવાન સાથે બોન્ડિંગ વધે. કાલે સવારથી પૂજા કે ઘરે મંદિર હોય તો મંદિરે, તમે ઓફિસ પર જતા પહેલા ભગવાન પાસે જઈએ ત્યારે ખાસ યાદ કરો. ઘણાને પૂછે તમે કઈ માળા કરો કે ભગવાનની આગળ 5 મિનિટ? તો કે નહીં, આમ હાથ જોડીને આ એલો કરતા. કોઈક આપણને પેન લખવા માટે આપણે રિટર્ન આપ્યું તો આપણે એને થેન્ક યુ કહીએ છીએ. અને ભગવાને આટલું આપ્યું. ઘણા કહીએ તમારે કેમ છે, તમે કઈ પૂજા કરો, માળા કરો? તો કે સ્વામી મારે જોબ બહુ વહેલી હોય છે. કેટલા વાગે? તો કે 9 વાગે. એને બાથરૂમમાં 45 મિનિટ નાવાનો ટાઈમ મળી જાય, શણગાર કરવાનો ટાઈમ મળી જાય, નાસ્તાનો ટાઈમ મળી જાય, ઉઠતા વેત 15 મિનિટ વોટ્સએપ ચેક કરવાનો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ચેક કરવાનો ટાઈમ મળી જાય. ઠાકોરજી માટે ટાઈમ મળે તો પછી ઠાકોરજી કોમન આગે આપણને. હાલો ભાઈ, ઠાકોરજી આપણને 15 મિનિટ વધારી દીધી છે. હોલનો ટાઈમ છે 10:30 સુધી. હા, એટલે 9:30 સુધી કરજો. આપણે સંજયભાઈને તાલીઓથી વધારો. એના હાથમાં કંટ્રોલ હોય ને ભાઈ, સભા સંચાલક. ઠાકોરજી આપણા માટે આટલું કરે છે ને આપણે 15 કે 20 મિનિટ ટાઈમ આપણે એના માટે કાઢી ના છે. તો આપણે કેવા કહેવાય? કૃતજ્ઞ કહેવાય. કેવા? પછી ભગવાન કોમન રીતે આપણને ચલાવે. સ્પેશિયલ અર્જુનની જેમ કેર કરે ને એના માટે 1000 વાર ભગવાન અન્યથા શક્તિ વાપરીને કામ કરે, મિરેકલ કરે. એવા મિરેકલ આપણા જીવનમાં નો છે. હજી એક વાત કરી દઉં. કળિયુગ ગાતા આપણે સવારે પૂજા કરીએ 15 મિનિટ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અથવા તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. તો ભગવાનનો શું ફાયદો? ભગવાનનો શું ફાયદો? ભગવાન એવા લાલચુ છે કે આપણે એનું નામ લઈએ કે એની પાસે બેહીએ કે ભગવાનને બહુ ગમે છે. જેમ આપણને કોઈ આપણી પાસે કોઈ આવીને બેહીને ગમે. ભગવાન એવા લાલચુ છે, એને કાંઈ આપણા પ્રેમની એવી ભૂખ છે? આપણા માટે છે. આપણે એમની સાથે કનેક્ટ થઈએ તો આપણને એમની દિવ્ય શક્તિ મળે. તમે તમારા જીવનનો એકાદ પ્રસંગ યાદ કરો કે જ્યારે તમે કોઈ મંદિરે ગયા હોય, કોઈ જગ્યાએ દર્શને ગયા હોય, તીર્થમાં ગયા હોય, ક્યાંક
કથામાં ગયા હોય, સત્સંગમાં ગયા હોય અને એ ટાણે તમે આમ એકદમ તમને મજા આવી હોય કે પૂજામાં બેઠા હોય, પૂજા વિધિમાં, અને તમને મજા આવી ગઈ, એ દિવસ યાદ આવે છે? એ દિવસ આખો દિવસ કેવો જાય? બહુ આમ દિવ્ય રીતે જાય. આપણે ઘરે જઈએ ને તો ઘરે લોકોને એમ લાગે કે આજે આ કંઈક જુદા છે. આપણી પાસે લિમિટેડ શક્તિ છે, લિમિટેડ પાવર છે. ભગવાન છે એ અનલિમિટેડ સોર્સ. 1 લાખ રૂપિયાનો મોબાઈલ હોય પણ તમે ચાર્જ ના કરો તો ડિસ્ચાર્જ થઈ જાય. પણ 2 કલાક કે કલાક એને પ્લગિંગ કરી નાખો અને ચાર્જિંગ કરી નાખો તો 24 કલાક ચાલે. 24 કલાક આપણે આ લોકમાં જીવીએ છીએ ને, એટલે કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર, માન, આશા, તૃષ્ણા, રાગ, દ્વેષ, ક્રોધ, કપટ, ઈર્ષા, બીજા ત્રીજા નબળા હારા બધા વિચારો, માથાકૂટ, એમાં આપણે હાંજ સાથે ડિસ્ચાર્જ થઈ જાય છે. અને એટલા માટે સવારે આપણે ઉઠીને સ્નાન કરીને પવિત્ર સમય, સવારનો કાળ છે, પવિત્ર કાળ હોય, એમાં ભગવાન સાથે કનેક્ટ થવાનું હોય 15-20 મિનિટ, એટલે આપણે ચાર્જ થઈ જઈએ, આપણી બેટરી ચાર્જ થાય. પણ ઘણીવાર આપણે પૂજામાં બેસીએ, ભગવાનની આગળ માળા કરીએ, ઘણીવાર રાત્રે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હોય, સવારે ચેક કરીએ તો 10% હોય. લગમાં પાવર આવતો હોય, ચાર્જરે આછું હોય, પણ ઘણીવાર પીઠ ઢીલી રહેતી હોય. સમજાય છે ને? ઘણીવાર આપણે પૂજા કરીએ પણ લગભગ આપણે પીનું કેવી રહેતી હોય? 10 કે 15 મિનિટ ક્રીમ સમય કાઢીને ભગવાન સાથે કનેક્ટ થઈએ તો ભગવાન સાથે આપણું બોન્ડિંગ વધે. એ બોન્ડિંગ જેટલું વધશે એટલા આપણા બધા પ્રશ્નોના સોલ્યુશન બહુ ઈઝી થઈ જશે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ કડીઓ અદ્ભુત લખી છે. આવો આપણે, મને લાગે છે થોડી ખુરશી આગળ પાછી કરીને આપણે રાસ લેતા લેતા, હરિસ્મૃતિની પંક્તિ છે બરાબર ને, હાલો રાસ લેતા લેતા આપણે, વડીલો હોય ને કદાચ રાસ ન લઈ શકે તો એક બાજુ બેસે, એક બાજુની ખુરશી જરા ભેળી કરી નાખે. પણ આવતીકાલની સૂચના સભા સંચાલક શ્રી આપે, પછી સાંભળીને પછી આપણે જવાનું છે. અત્યારે કોઈએ જવાનું નથી, થોડી વાર ફક્ત બેસજો જેને રાસ ન લે.